શું થયું? શું ફરક પડે છે કે હું રાજ દરબારમાં હોઉં કે ના હોઉં? હું તો બધે જ હોઉં છું. એટલે કે બધે જ ભટકતો હોઉં છું, અલગ અલગ ઘટનાની પૂછપરછ કરવા માટે. તમે ફરિયાદમાં લખાવ્યું છે કે નરસિંહભાઈ છેલ્લે પ્રધાન શિવાને ત્યાં હતા, ત્યારબાદ એ ગાયબ થયા છે. હા, શિવાએ જ નરસિંહને ગાયબ કર્યો છે. પણ તમને શિવા પર જ કેમ શંકા થાય છે? જેમ તોફાની કાનુડાને જોઈને માતા યશોદાને ખબર પડી જતી કે એણે માટી ખાધી છે, એ જ રીતે આ શિવાના હાવભાવ જોઈને મને ખબર પડી જતી કે એણે કંઈક ખોટું કર્યું છે. મેં મારા પોતાના હાથે શિવાને ઉછેર્યો છે. એની રગે રગ હું જાણું છું. ઈશ્વર સામે હું તો ફરિયાદ કરું છું કે દરેક વખતે સત્ય અને ન્યાય મેળવવા માટે આટલો વિલંબ કેમ થાય છે? મનુષ્ય માટે ભલે વિલંબ હોય, પણ કદાચ ઈશ્વર માટે એ જ સાચો વખત હશે. આ તો તમે શામળના બાપુની ભાષા બોલ્યા. જેવો ભક્ત તેવો ભગવાન. એટલે તમે પોતાની જાતને ભગવાન માનો છો? શું વાત કરો છો? હું અને ભગવાન? જો કે આમ જોવા જઈએ તો આપણા બધામાં ઈશ્વર વસે જ છે. એ પણ આવું જ બોલે છે કે આપણા બધામાં હરિનો વાસ છે. અરે વાહ, શું બોલ્યા તમે? ઓહો, તો મને શામળના બાપુને મળવું જ પડશે. પર્વત કાકા, આપણા ગામમાં અજુકતી ઘટના ઘટી રહી છે. શું? પૂજ્ય શ્રીને ધનજી દાદા દેખાણા. આખા ગામ ને દેખાણા, મને દેખાણા, ઓલા ધમાને દેખાણા. ધનજી દાદા એટલે ઓલા ને જે નરસિંહભાઈના ખભે બેસીને આખો વગડો પાર કરીને જૂનાગઢ આવ્યા હતા. તમને પ્રશ્ન થયો ને કે મને કેવી રીતે ખબર પડી? ધનજી દાદાનું અવસાન થયું ત્યારે એમનું મૃત્યુ કેવી રીતે થયું એની તપાસ રાજવૈદ્ય કરી, એટલે એમની પાસેથી મને બધી જાણકારી મળી છે. પણ ભાઈ, આ ધનજી દાદા તો ચાલી નહોતા શકતા ને, તો કોના ખભા પર બેઠેલા દેખાયા? અરે શું ભલા માણા, ધનજી દાદા ભટકતી આત્મા છે. આત્માને ચાલવામાં તકલીફ થતી છે, એ ચાલી થોડી શકવાના છે. હા, એ વાત પણ બરોબર. પણ ધનજી દાદા અત્યારે ક્યાં હશે? પૂજ્ય શ્રીની ડેલીએ શ્રીનું મંદિર છે ને, ત્યાં મને દેખાણા, ધમાને આંગણામાં દેખાણા. હા, એટલે બ્રહ્મ અને સત્ય એક જ સ્થાને છે એમ ને? હાલો, મારે એમને જોવા છે. જોઉં તો ખરો. સ્વર્ગે સીધા વેલા માણસ નીચે ધરતી પર આવે તો કેવા દેખાય છે? હાલો. નરસિંહ નું ભજન ગા. મેં કીધું ને ગા. ગા, ભજન ગા, એ તો શ્રવણ સમજીને ધીબેડી નાખીશ. તમે શ્રવણને બહુ મારતા હતા? હા, એને તો ઉલટો લટકાવીને મારતો હતો. તારા પણ એ જ હાલ કરીશ અને તું મારું કઈ નહીં બગાડી શકે. હાલ, હવે ભજન ગા. વૈષ્ણવ જન તો એને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. બસ મને આટલું જ આવડે છે. આખું ભજન તો નરસિંહને આવડે છે. તો પછી નરસિંહભાઈ છે ક્યાં? શિવા, મેં તારા વિરુદ્ધ રાજ દરબારમાં ફરિયાદ લખાવી હતી. એના માટે આ ભાઈ આવ્યા છે.
તું તો રાજ દરબારમાં પ્રધાન છે ને, તો એમને તો ઓળખતો જ હોઈશ. ના ના, એમણે મને રાજ દરબારમાં જોયા નહીં હોય, એને શિવાભાઈ? પૂજ્ય શ્રી કહેવાનું. શિવા ફક્ત મને મારા મોટા ભાઈ કહી શકે છે, બીજું કોઈ નહીં. ભલે ભલે પૂજ્યશ્રી. વાત એમ છે કે હું રાજ દરબારમાં બહુ રહેતો નથી, એટલે તમે નહીં ઓળખો. પર્વત કાકાએ ફરિયાદ લખાવી છે, એટલે હું નરસિંહભાઈ વિશે પૂછપરછ કરવા આવ્યો છું. બોલો, શું પૂછવું છે? મને એમ કહો કે નરસિંહભાઈ છેલ્લે તમારા ઘેર પૂજા કરવા બેઠા હતા, તો અચાનક એ ક્યાં ગાયબ થઈ ગયા? શિવા, બોલ. હું કહું છું એમ બોલ. નરસિંહ ગાયબ નથી થયો, અહીંયા જ છે. નરસિંહ ગાયબ નથી થયો, અહીંયા જ છે. અહીંયા છે? ક્યાં છે? પણ અહીંયા છે તો એ તો બોલ. હા બોલો ને, ક્યાં છે? બોલો ને. શું બોલો? અરે હમણાં તો તમે કીધું કે નરસિંહભાઈ ગાયબ નથી થયા, અહીંયા જ છે. અરે આ જવાબ મેં નથી આપ્યો, આ જવાબ ધનજી દાદા મારી પાસેથી બોલાવડાવે છે. ધનજી દાદા? અરે બાપરે, ધનજી દાદા! જો તમે ધનજી દાદાની વાત કરીને વાતને આડે પાટે નહીં લઈ જશો. હા, રાજ દરબારમાં પ્રધાન છું, મારી સાથે આવી રીતે વાત નહીં કરવાની. ક્ષમા પૂજ્યશ્રી, ક્ષમા. એ તો હું સામાન્ય લોકોની પણ પૂછપરછ કરું છું ને, એટલે આવી રીતે વાત કરવાની આદત પડી ગઈ છે. સામાન્ય લોકોમાં ને મારામાં કઈ ફરક છે કે નહીં? શિવ એ જ સત્ય છે. હા બરોબર છે, તમને તો આદરપૂર્વક પૂછવું જોઈએ. તો મને કહો પૂજ્યશ્રી મહારાજ, નરસિંહભાઈ પૂજા કરતા હતા ત્યારે તમે ભાનમાં હતા કે નહીં? હા, હું ભાનમાં હતો. મેં નરસિંહને પૂજા કરતા જોયો હતો.